રાજા ધનચંદ જેમની મેનાવતી રાણી શિશાત રાજ કરવા લાગ્યા છે। અઢાર લાખ ગોટોની ગમસાણ છે। 9 લાખ હાથીડા નાનાને ઝૂલે છે। માનવાનો સંસાર રાજા ધનચંદ પોતાને રાજાની શિશાત કરવા લાગ્યો છે। આધારે એ બંગાળનો એ તરાજીઓ રે ધનચંદ હોય નાના ધનચંદ હોય નાના દાદા રે બંગાળનો રાજીઓ રે રાજા રાણી પોતાના રાજમાં આનંદ કરવા લાગ્યા છે। માનવાનો એ રાજા ધનચંદ પોતાની મેનાવતી રાણી શિશાત રાજ કરવા લાગ્યા છે। ધીરે ધીરે દિવસો વીતવા લાગ્યા।
ડકા બાબાના રાજની માં અરે એક દિવસનો સમય થયો અને વાતમાં રાજા લખન પોતાની મેનાવતી રાણીને કેવા લાગે અરે રે મારી મેનાવતી રાણી તમને વાત હા મહારાજ શું કહો છો અરે ઘણા દિવસના વાર આવી ગયા અને મને મનમાં એમ થાય છે કે લઈને શિકારે જેવું કાઈ વાંધો નહીં મહારાજ ભલે તમારે શિકારે જાવું છે તો ભલે મારી રજા છે તો ચાલ ને મહારાજના સેનાપતિને બોલાવા દે તિલકન રાજા જાગર પોતાના સેનાપતિને કહેવા લાગ્યા સેનાપતિ હા મહારાજ શું કહો છો ચાલો મારી શિકાર હવે ક્યાં આવ્યું તો કહેવાય નહીં હા મહારાજ ચાલો સેનાપતિ શું કહે છે હા મહારાજ ચાલો હું તમારી સાથે સંમત છું તમારી પાસે આવવા માટે સોરે સસલા એ સસલા સોને સરદાર સજલા રૂપ નો અંબાર જાણે બાપ સ્વર્ગમાંથી એક હીરો ખોવાઈ ગયો હોય એમ એવો રાજા તિલક છે રૂડો લાગતો પોતાના સેનાપતિને લઈને જંગલમાં શિકાર કરવા જાય છે રાજા તિલક છે પોતાના ઘોડિયા ધબાલ અને કવિ કહે છે એ ઘોડા મને ઘોડા જંગલ લેવા તેરા ઘોડા ઘોડલા જાય છે રાજાના બાપ અને બાપ જંગલની સીમા આવી ત્યાં તો એક ખરણો અને હરણી બેઉ ચારો તરતા હતા
જંગલની અંદર રાજા તિલકચંદે પોતાનું ધનુષ બાણ ઉઠાવી અને તીર તૈયાર કર્યું અને જેવું તીર માર્યું હરણાને શૂળતા પડી હરણો છલાંગ મારી અને ભાગી ગયો અને જેવું તીર વાગ્યું ને એવું હરણના પેટમાં વાગ્યું ત્યાં હરણી હેઠે પડી ગઈ જમીનમાં હેઠે પડી ગઈ હું અને હરણો વાગી ગયો ત્યારે હરણી શું કહેવા લાગી પોતાના હરણાને મારા હરણા તારી હારે જન્મો જન્મની બંધાણી તારી હારે જીવું તો મરું તો આરે પરદાન કડિકારના આવી વખતમાં મને નોદાની મેલી મને એલી મેલી ને હરણાયો તારું તારું મને યાદ વેરાય મને તારું તારું થાય મને બાપ જતર વેરાય એકલી મેલીને બાપ તારા જીવને તને વાલો થયો એમને કાઈ થયો અને આ બાજુ રાજાને કહે છે કે રાજા હરણી શું છે એ રાજા સાંભળ મારી હરણીનો સવાલ રાજા કા તો મનુષ્યનો વાત બોલે છે આપણા જેવો વાત બોલે છે રાજાએ ધનુષ બાણ હેઠે ઠેકી દીધું હરણી જોડે ગયો હરણી શું કહે છે રાજા મારા રાજા મેં તારું શું બગાડ્યું શું વિફરી નાખ્યું મને હરણીને શિકા માર્યું તીર મને માર્યું મને સસતા બન મારા પેટમાં મારું બાળ ઈએ પણ એના દેહને વાળો કર્યો મારા રાજા મારી હરણીનો લાગે શરાબ રાજા જીવ મારા બાળકનું મોઢું જોઈ નથી એમ તારા દીકરો થશે મોઢું તારાથી નહીં મારા બાળકનું મોઢું નથી જોઈતું મારા બચ્ચાનું મોઢું નથી જોઈતું ને આ જંતર વેલાય અમારે દેહનો ત્યાગ કરવો પડશે મને મારી હોતો મને વાદો નતો પણ મારા પેટમાં મારું બાળક હતું એ પણ વિદાય ગયું પણ જેવું અત્યારે બાપ ત્રાસ ભોગવું છું ને એવું તારા ઘરે દીકરો થશે નહીં એમને દીકરો થશે પણ હું હરણી એટલું બોલું કે જા તારા કે દીકરો થશે પણ તારા દીકરાનો જે દાડે તું મોં જોવા જઈશ તે દાડે તું પથ્થરનો પાર બની જઈશ જા મારી હરણીનો રણે ઉડાલો કરે બોરે બોરે વાયા સુયે ઉડાલો કરે શિશુદાનો કરે રાજા તિલકચંદ વનડા બોલવાની અંદર અરે રે મારાથી ભૂલ થઈ ગઈ મારાથી અપરાધ થઈ ગયો મને નહોતી ખબર કાવું થશે પણ હરણી મને માફ કરી દે બાપ છોડી દે માફ કરી દે કે ના એ રાજા એક વાત તે ધનુષ તૈયાર કર્યું
તીર તૈયાર કર્યું પણ તને છોડતા વાર લાગી અને બાપે કોઈ દી પાછું આવ્યું ખરું કે ના હવે તે તીર માર્યું ખરું મારા પેટમાં વાગ્યું હમણાં થોડી વારમાં હું મરી જઈશ જીવ આવશે ખરો પાછો એમ મોડે મોડે કોઈ દર પાછું વરે રે તને મારો શ્રાપ તારે ભોગવવો પડશે કરોડોની આંખો નાખી રાજા તિલક ચાંદ આવે પોતાના રાજમાં કરોડોની આંખો નાખીને પોતાના રાજમાં આવે તાતો મેનાવતી હામે અરીસો મૂક્યો છે નરીસીમાં પોતાનું મોઢું દેખાય છે ને બાજુમાં પોતાની આજુબાજુ દાસ્યો પોતાની મેનાવતીનું માથું ફરવી રહી છે અને કોઈ કીધું હોય છે રાજનો ચોકીદાર રાજા આવી અને પોતાના ઝરૂખામાં પડતું કરી દીધું ખરું થયું મેનાવતી જાંગર પોતાની દાસ્યો શિષ્ય ચાકરી કરે છે ત્યાં કોઈ કે આઈને બાપ આગળ કીધું માનાણી માતાજી અનર્થ થઈ ગયો શું થયું મને વાત કરો છે તકે આપણા મહારાજ ઝરૂખામાં બે બાના લતમાં બેઠા છે જાઓ મેનાવતી બાપ દોડતી બધું પડતું કરીને દોડતી ઝરૂખામાં જઈને જોવે છે તો પોતાનો રાજા તિલકચંદ ઝરૂખામાં બેઠા વિચારો કરે છે કે ભગવાન કોઈ દોડે ના મારાથી શું મારા મારા સ્વામી નાથ મારા નો દાના શિકામ વિચારે મારા શું વાત છે મને કહો તમે તો શિકાર કરવાનો હતા અને વડી વાત જંગલમાં ગયા હતા નહીં ઝરૂખામાં કરો છો રાજા બાપ કઈ બોલતા નથી મેનાવતીને બાપ પૂછીને થાક લાગ્યો મહારાજ મને કહો તો ખરા શું કામ તમે આવી હોત ખાતા બેઠી છે શું થયું તો ખરા આવા સવાલ સાંભળીને રાજાને આંખમાંથી આંસુની ધાર ટપ એક આંસુ શ્રાવણ વડે બીજી આંખે ભાદરવો રોડે બોર જેવા આંસુ રુદન કરે ભગવાન સુખી રાખે મારા બેન તરફથી સવાઈ કાન રૂપિયા દાન આવે બીજા બેન તરફથી સવાઈ કાનનું દાન આવે ભગવાન મારો રામો ધણી સુખી રાખે વરે ઉદ્ધાર કરે બોર બોર આંસુ રડવાલા ક્યારે
વાતની ખોટ પડી છે બાપ જડતા તમે રોનેલા તમે નારે સ્વામી મારા તને શું કહું તું આટલી બધી વાત કરે તો તને કહું હું જંગલમાં વનરાવનમાં હું શિકાર કરવા ગયો તો પણ મારાથી ન થવાનું થઈ ગયું પણ શું વાત મને કરો બાપ આજે તો શું થયું અરે હરણોને હરણી ચાલો કરતા હતા હરણો તો ભાગી ગયો બાપ પણ જેવું મારા ધનુષમાંથી તીર છૂટીને હરણીના પેટમાં વાગી પણ એમાં છે નવીની વાત અરે બાપ નવીની વાત તો શું પણ હરણીના પેટમાં એનું બાળક હતું હરણીને વાગી તો વાગી પણ એનું બાળક પણ મરી ગયું અને હરણીએ મને શ્રાપ માર્યો છે કે તારા દીકરાનું મોઢું જોઈશ ને તું પણ પથ્થરનો પારવાની અત્યારે મારા દીકરાના વિયોગમાં મારે જીવડો કાઢવાનો બાપ હું ને મારું બાળક બે મરીએ જીવી રીતે તારા બાળકને તો કઈ નહીં થાય પણ તું પથ્થરનો પાર બનીશ આવો શ્રાપ માર્યો છે બાપ મેનાવતી વિચારો કરે ક્યાં દુનિયામાં શ્રાપ હોય પોતાના રાજાને ઠારવણ આપે પોતાના સ્વામીનારાયણને ઠારવણ આપે કે કાઈ નહીં બાપ ખરેખર નારી આગળ મોદી હોય ને એ ટાળો પડી જાય હા લે પોતાની રાણી પોતાના રાજાને ઠારવણ મહિને પોતાના મહેલમાં લઈને ગઈ બાપ ધન્યવાદ મયુરી નાની દીકરી મયુરી બેન ગોપાલભાઈ તારી શિવાયનો દાદા ભગવાન સુખી રાખે ઘણું આપે જો સુખી રહો રાજાને હંકાવી કે પોતાના રાજમાં લઈને ગયા કોણ મેનાવતી એક દિવસ બન્યો બીજો દિવસ બન્યો એમ કરતા કરતા એક મહિનાના વાણા વહી ગયા રાજા આ વાતને ભૂલી ગયા રાજા મેનાવતીને કહે છે એક વાત કહું કાસોનો રૂપમાલ ખજાના આપણો 92 લાખનો આ માળવાડ છે શિકામનો આપણે તો રાજનો વારિસદાર નથી બાપ ઘણા દિવસોના વાણા પણ વહી ગયા છે જો આપણો દીકરો હોત આપણું સંતાન હોત
તો કાલે શું થાય શું ના થાય એનું કોઈ ઠેકાણું નહીં, પણ આપણું રાજપાટ સંભાળી લે એવું આપણું સંતાન તો હોવું જોઈએ. રાણી કે છે કાઈ વાંધો નહીં, ભગવાનના ચોપડામાં લખ્યું છે તો મહારાજ આપશે. નહીં, ભગવાન આપવું હોય તો આ વર્ષોના વાળા આવી ગયા કેમ ના આપે? રાણીને કેવા લાગ્યા તો લાઈને હું હમણાં નામના કહેવત કીધું છે ને, એક રાજ એક સ્ત્રી એક બાળ અને એક યોગી જો રીજે ને તો સેજ માં રીજે અને ના રીજે તો લોચા પડે બાબા. ખરેખર બાળામાં નાનું છોકરું હોય અને ગામમાં જતા હોય અને કે મને આયુષ લઈ આલે એટલે લઈ આલવું પડે તો આડો થાય. આ સ્ત્રી અજમાયું. સ્ત્રીનું કેવું પોતાનો ધણી ના માને ને તો સ્ત્રી ધણીને મૂકીને ના પિયર જતી રહે. આવી યોગી અજમા સાધુ આપણા આગળ માંગવા માટે આવ્યો હોય 500 ગ્રામ ચોખા માંગે અને તમે 250 આપો એટલે 500 પૂરા લઈ જાય. આ યોગી અને રાજા વાજા ને માજા કોઈ ના થયા થવાનું જો રીતિ તો બાપ શેષ મરી જાય તો માથું ઉતારી લે. આવા રાજા એટલે પોતાની રાણીને કહે છે, મહારાણી વર્ષોના માણા વહી ગયા તો હું તો આજે તૈયાર છું. ક્યાં મહારાજ? અરે કોઈની સેવા કરું, કોઈના પગ પકડી લો, કોઈ ક્ષત ના અને બાપ રાજનો વારિસદાર આપણો ભલે એમ કરું કે છે. રાણીને એક અટૂટી મૂકીને બાપ એ પણ રાજા જાગર કહેવાય છે. વનલાવની માં જંગાલ રાજ છોડીને એને દોરી મેરાવને લીએ ટોડી મેરીને રાજા રાણીને ટોટી મેલીને વનરાવનમાં આવે છે. રાણી દોડતી જાય, રાજા કેમ આમ કરો છો? અરે આપણા મોટા રાજમાં મને ટોટી મૂકીને ત્યાં જાવ મહારાજ. મારા રાજા મારા છોડી ચાલના શિશાર મારા આયાનું મારા નોંધારાનો કુવા અને સીધા મારી હરી લાય. હવે પ્રાણ જાય તો જવા દો પણ વચન નહીં બગાડો કે છે. જાઓ તમે રાજમાં, મારી પાસે શું કામ આવો છો? તો તારે જવાનું. એ મને નોંધારી બેને રાજા ક્યાં તારા રે તોનો રે તારા રે તોનો રે મન નોંધારી બેને રાજા ક્યાં
ભગવાન શ્રી રાખે મારો નામો ધણી ભર્યો ના રાખે બેની શિવાય રૂપિયા દાન દીધું એમ નાગરે મારા સસુરના વાસ્તા લીલી વાડીઓ કરે મારા માથે પ્રભુ પ્રાર્થના છે નહીં તમારા વિના આ રાજમાં મારું શું થશે છે કોને મેનાવતી કે પોતાના રાજા કહે જો માનવું હોય તો માનો નહીં તો આ મારું બેન સુખ કાઢીનું હોય નહીં મારું જીવ કાઢી નાખીશ કે જેમ મેલમાં ગાડી પડે નાની નાવાવી ઉમારા રાજા મારા રાજાનો કોઈ ઠેકાણ જેમ મેલમાં ગાડી પડે એમ મેનાવતી બ્રેક મારી દીધી એકદમ મારા રાજાનું કોઈ ઠેકાણું નહીં બાપ હમણાં જે ગાડી નાખે તો કાઈ વાત હોય બાપ કાઈ વાત નહીં મારા સ્વામી જેવા જાવશો જેમ પાછા આવજો હું આપણા રાજમાં તમારી વાટ જોઈશ રાણી મેનાવતી ત્યાં ઘર ધીરે ધીરે રડતા મોડે પોતાના રાજમાં આવી અને રાજના ઉમરા પર લમણે હાથ અને પોતાના રાજાને આવવાની વાડો વાડ જોઈશ આજ નહીં તો કાલે મારો રાજા તો આવશે તો ખરો ને મારો સ્વામી તો આવશે ધીરે ધીરે તારા એ ધીરે ધીરે દાડા વીતવા લાગ્યા બાર તેર દાડા નાના વઈ ગયા રાણી મેનાવતી બા ભૂખે ને તરસે પોતાના સ્વામીની વાટ જોઈ રહી છે અને આ બાજુ ધન્યવાદ દીકરીઓ તરફ જાનાવે ભગવાન મારો નામો ધણી શીશી રાખે આ બાજુ એક વાર મુક્તિ બીજું વાર મુક્તિ એમ કરતા કરતા દરબાર રાજા વન કાપી રહ્યા છે એક વાઘનું વન આવ્યું વનના વચ્ચોવચ રાજા તિલકચંદ બાપ પસાર થાય ત્યારે તો વનનો વાઘ વિચાર કરે કે માનવના કોઈ શિકાર આવે છે હમણાં તરફ મારી હમણાં ખાઈ જઈશ રાજા તિલકચંદ સામે જાય છે અને સામે બાપ વનનો વાઘ આવીને ભોર્યો છે રાજા તિલકચંદ બાપ એ પણ ભોર્યો છે ઘણા દિવસનો ભૂખ્યો ઘણા દિવસનો તરસ્યો રાજા તિલકચંદ અન્નનો ત્યાગ કરેલો અને આ બાજુ વનનો વાઘ તગર જોવે રાજા તિલકચંદ ની હોમે વનનો વાઘ મનમાં વિચાર કરે છે કોને કેમ માર્યો જાય મને કેમ ખાધો જાય કોઈ દુખનો મારેલો લાગે છે અને આવો શિકાર આવું ખાધું અરબ બરાબર છે એટલે ખાવું નથી વનના વાઘ પણ મગા દઈ દો અને કહેવાય છે ધીરે ધીરે આમ જાય છે રાજા જંગલ પસાર કરતા કરતા એક સમડીના ઝાડ નીચે જાલેલર જોગી ધૂણો ખાવીને બેઠેલો સમડીના ઝાડ નીચે જાલેલર બાપ ધૂણો ખાવીને બેઠેલો શરીરે બબૂતી ચોરેલી છે ગળામાં જોગિયા પાડાની મણકા છે માથાના વાળ જોવે તો બાપ અને જંગલમાં બહુ રૂપી બેઠો હોય એવો લાગતો અને ત્યાંથી રાજા તિલકચંદ પસાર થાય છે જાલેલર જોગી ટપ ટપ દે નાખો ખોલી જાલેલર જોગીના મુખમાંથી અવાજ ગયો બેન દિલ સવા 20 રૂપિયા બેઠા ભગવાન
જાલેન્દ્ર જોગીના મુખમાંથી અવાજ આવ્યો, रुक जा बच्चा, रुक जा, कहां जाता है? એટલે રાજા જલચરને એક ડગલું પાછું ભર્યું અને સામે જાલેન્દ્રની સામે જોવા લાગ્યા. ટગર ટગર જાલેન્દ્ર રાજા જલચરની સામે જોવે. જાલેન્દ્રને ખબર પડી ગયેલી, છતાં મને પૂછવા તો દે એના મોઢેથી શું કહેશે? અરે બચ્ચા કહાં જાતા હે તું? મને ખબર છે કે તું ઘણા દિવસનો ભૂખ્યો ને તરસ્યો લાગે છે. ચાલતા ને ભોજન કરવું છે, ચાલતા ને ભોજન કરાવવા વનરાવની અંદર, આ જંગલની અંદર. કોણ કે જાલેન્દ્ર? જાલેન્દ્ર જોગી પોતાની ટોયલીમાંથી પાણી કાઢી જમીનમાં ફેંક્યું. બેને સવાલ પૂછ્યા, બે ભગવાન સુખી રાખે, ઘણું આપે. ટોયલીમાંથી પાણી કાઢી ફેંક્યું એટલે એમાંથી ડાંગરના નરો થયા. ફરી પાણી ફેંક્યું, ડાંગરના નરોમાંથી બાપ ડાંગર થઈ. ત્રીજા પોરમાં એ ડાંગરના ભાત કાઢ્યા. ચોથા પોરમાં એ ભાત બનાવી વનડા વનમાં તિલકચંદને કે લે ભાઈ ખાઈ લે. વનડાની અંદર તિલકચંદ વિચાર કરવા લાગ્યા, આવો ચમત્કાર. ડાંગરના નરો કર્યા, એમાંથી ડાંગર કરીને એમાંથી ભાત કરીને મને તિલકચંદને જમાડે આ જંગલની અંદર, આવો ચમત્કાર. રાજા તિલકચંદ મનમાં વિચાર કરે કે આ બાવાને ક્યાંય મારે જવું નથી, આજ મારા ગુરુ આવે. વનરાવની અંદર અમારા બેન તરફથી સવાઈકાનો દાન આવે છે. ભગવાન રામો ગણેશ સુખી કુળદેવી માં ખવાડા કરે અને ગેલી આત્માને હારામાં વાસ આપે. પ્રભુ પ્રાર્થના તિલકચંદ રાજાને આવો ચમત્કાર જોઈને કે બાબા બાબા આવો ચમત્કાર જોઈને હું રાજા તિલકચંદ ખુશ થયો છું. આ જંગલમાં શું છો બાપુ? આ વનરાવનમાં તમને ડર નથી લાગતો? અરે મેં તો જંગલ કા જોગી હું, મેં જંગલ કા જોગી. અમને ડર ભર ના હોય, અમને બીક ના હોય, અમે એક તારવાળા છીએ. શું અમે જેવા તેવા બાવા નહીં, અમે તો જંગલના જોગી છીએ. તો બાપ આ જંગલમાં રહ્યા કરતા તમે કામ કરશો તકશું. ચાલો મારી સંસાર ક્યાં? મારા રાજની અંદર નહીં. અમે તો જંગલના જોગી છે. અમારા બાપ તરફથી શિવાયનો દાન આવે, ભગવાન સુખી રાખે, ઘણું આપે. અમે જંગલના જોગી છે, અમે જંગલમાં રહીએ, અમે રાજમાં રહીએ અને અમને રાજ શોભે છે. એ તો જાઓને શોભે. નહીં નહીં, મારા રાજમાં ના રહેવું હોય તો મારા રાજને આમ રૂપન મળી બનાવું, રૂપન મળી મારે રે મહારાજ. અરે નહીં, મેં નહીં આ સંસાર તારી શંકા. મારા ગુરુજી મારા સાંભળો, મારા રાજા તિલકચંદનો સવાલ ગુરુજી મારા રે. સાંભળો મારા રાજા તિલકચંદનો સવાલ ગુરુજી, તમને મારા રાજમાં નહીં પણ મારા રાજને રૂપન મળી બનાવું. મારા રાજના માણસોને કઈ રૂપન મળી બનાવી, રૂપન મળી માં રહેજો બાપ. તમારી સેવા ચાકરી કરવી મારે ક્યાંય જવું નથી. તમે આજે મારા ગુરુને હું તમારો ચેલો. કોણ કે તિલકચંદ? જાલેન્દ્ર જોગી નહીં. अरे बच्चा तू इतनी बड़ी जिद करता है, चाल में तेरी शिकायत चलता हूँ, पंजराज में रहने की बात जाने देना, नहीं तो वापस में जंगल में आ जाऊंगा. नहीं नहीं बापू, તમે કેશો કરીશ. અને આ બાજુ ઘણા દાડાના વાના વાઈ ગયા. રાણી મેનાવતી પોતાના સ્વામીના પોતાના આયનવાર
રાજાને આવવાની વાટે વાટ જોઈ રહી છે કે મારો રાજા આવશે ભૂખીને તરસી પણ આંખમાં ખાડા પડી ગયા છે પેટમાં આતડીઓ વળી રહી છે આતડીઓની ગાંઠો વળી રહી છે દાસ્યો જાવે છે રાણી સાહેબા ચાલો રાજમાં ચાલો માં રાજની અંદર ચાલો રાણી સાહેબા તમે આ શું કામ ઉમરા પર બેઠા છો પણ રાણી દાસ્યોને સમજાવે છે કે દાસી મારા નાથ વિનાનું મારા સ્વામી વિનાનું રાજપાટ મારે શું રાખશે અમારા બાદથી સવાઈ રૂપિયા બેઠા ભગવાન મેનાવતી પોતાના રાજાને આવવાની વાટ જોઈ રહી છે અને આ બાજુ જાલેદને તૈયાર કર્યા કોણે તિલકચંદ રાજાએ ચાલો મારા ગુરુજી ચાલો મારા ગરીબની ઝૂંપડીએ ચાલો મારા ભગવાન ઘણું આપે સુખી રાખે નાના દીકરાઓ મારો રામ ધણી બરાબર કરી દે તે આ બાજુ આગળ ગુરુજી જાય છે પાછળ રાજા તિલકચંદ જાય છે ચાલો બાપ આજ રસ્તે જવાનું છે ત્યાં આગળ સંતોએ કીધું છે આ ગુરુ રે એ ચલો મને હાલિયા રે રાજ થઈ રહી છે ચાલો ગુરુજી આવે એવું નથી જવાન પામે છે રાજ મારા રાજા तो आवाज में नवती रानी ने बाप सुनता पड़ी कोई नहीं बाप मारो राजा तो लागे उमरा पर चढ़ीने પોતાના રાજના ઉમરા પર ચડીને બાપ લમે આને જોવે છે છાતો પોતાનો સામેની ડાળી આટલી વધી ગયેલી માનો ના માનો મારો રાજા છે મારો સ્વામી છે પાછી છે પવનનો ગોળો ફરે ને એમ બાપ પોતાના રાજમાં પાછી ફરી ગઈ અને બાપ પોતાની દાસીઓ બે મેનાવતીની બે દાસીઓ એ બે દાસીઓ કે એક જ ઘરની હો દેરાણી જેઠાણી બે એક જ ઘરની દેરાણી જેઠાણી दासियों रानी ने सेवा करती है दौड़ती रानी ने के ए देरानी ए जेठानी हाल हमारी सैसा
માં ક્યાં અને મારો સ્વામી આવે છે ઘણા દિવસોના વાળા વઈ ગયા મારો રાજા આવે છે એમને વધાવવા માટે જાવું છે અરે કોઈ મોતીનો હાર લઈ લો કોઈ ફૂલની માળા લઈ લે કોઈ છૂટા ફૂલ લઈ લે મારા સ્વામીને વધાવી મારા સ્વામીને રાજમાં બાપ પ્રવેશ કરાવીએ કારણ કે મારા રાજા બાપ ઘણા દિવસથી રાજમાં આવે છે બાબા ત્યારે રાણી આ દેરાણી જેઠાણીને શું કહે છે આ ચાલો રે દેરાણી મારા ચાલો જેઠાણી આપણા રાજા મોતીડાનો ઠાર લઈને પોતાના રાજાના બાપ બારના લેવા લાગી હે પોતાની રાણી મહારાજ આ કોણ છે રાણી પૂછે છે આ કોને આવ્યા છો તમે અરે બાપ એમનું સન્માન કરો આપણા ગુરુજી છે વનડા મને મળ્યા બાપ આપણા ગુરુજી છે સોના રૂપાના થાળમાં જાલેન્દ્રના પગ ધોઈને રામ રામ સોના રૂપાના થાળમાં જાલેન્દ્રના પગ ધોઈને જાલેન્દ્રને કહે છે કે આવો બાપ રાજમાં એન્ટર થાવ તો કે ના મેં નતું કીધું તારા રાજમાં નહીં આવો પછી શું કામ તારા રાજમાં મને લઈ જાય તે મને શું કીધું તું હા બાપ રાજાએ ઓર્ડર કર્યો રાજાએ ઓર્ડર કર્યો પોતાના માણસોને કે મારા ગુરુ માટે રાજાની હામો રૂપન મણી બનાવો રાજાના માણસો બાકી પડ્યા બાપ વાંસના લાકડાની રૂપન મણી બનાવી રૂપન મણીમાં બાપ જાલેન્દ્રને પ્રણામ કરી જાલેન્દ્ર ગુરુ ત્યાં રૂપન મણીમાં રહેવા લાગ્યા છે દીને દીને રાણી
થાય એટલે બાપ બગીચામાં ફૂલડા વીણે એનો હાર બનાવે અને જાલેજના ગરામાં પહેરે આરતી ઉતારે બાપ એક દિવસનો સમય મળ્યો રાજાને કે રાજા એક વાત કહું તારી સંતાન નથી ને હા બાબા નથી અરે લે આ ફરફર આપું એક તું ખાધીને તારી રાણીને ખવડાવજે જ્યાં નવ માસે તારા આંગણે દીકરાનો જન્મ થશે રાજાને અહીં હરખ માતો નથી ફરજન જઈને પોતાની રાણીને આપી અને એ ખાય છે પોતે નાતા બાબાની રાજની અંદર આમ દિવસો વીત્યા જાય છે અને મેનાવતી પોતાના તકિયામાં પોતાના આસનમાં જ્યારે રાત્રિના સમયમાં બાપ જ્યારે ઊંઘતા હતા તારે મેનાવતીને સપનું આવ્યું સપનામાં બાપ હરસિદ્ધિ માતા ત્યાં પ્રગટ થયા મેનાવતી ઉઠ મેનાવતી ઉઠ મેનાવતી બાપ આમ ઉઠીને જોવે છે આંખમાં ચીડી લીધા તો હરસિદ્ધિ માતા હા મામા કારણ કે રાજા તિલકચંદની કુળદેવી રાજા તિલકચંદની કુળદેવી હરસિદ્ધિ માં આમા શું કહો મને મેનાવતીને બાપ આનંદ થયો મારા રાજમાં બાપ તમારા પગલા પાડ્યા ને બાપ મારું રાજમહેલ પાવન થયું અરે વાત તો બરાબર છે પણ તને એક વાત યાદ આવે છે હરસિદ્ધિ માતા કહે છે કોને મેનાવતી તારી વાત બધી બરાબર છે પણ તને એક વાત યાદ આવે છે માં ના મને કઈ યાદ નથી આવતું હું તો કાળા માથાનો માનવી છું તો સાંભળ તારો રાજા એક દિવસ જંગલમાં ગયો તો નહીં અને ત્યાં હરણીને બાપ ત્યાં ઘર પોતાનું તીર માર્યું ત્યાં ઘર હરણી શ્રાપ દીધો તો ખબર છે તારા આંગણે દીકરો થશે અને તારા દીકરાનું મોઢું જોશે તો પથ્થરનો પાર બનશે વાત તને ખબર છે હા માં મને ખબર છે તો માં મારે શું કરું મને આજ્ઞા કરો અરે એક કામ કર તારા રાજાને બાપ એવી કોઈ વાત સમજાય અને તારા રાજાને સમજાય અને બાપ તારો મેલ જુદો લે અને તારા રાજાનો મેલ જુદો રાખ હા અને ચાલ કે 10 વર્ષનો તારો દીકરો ના થાય ને ત્યાં સુધી તારા સ્વામીને તારા દીકરાનો મોઢું ના બતાવતી નહીંતર તારો સ્વામી પથ્થરનો પાર બની દેશે આ હું હરસિદ્ધિ કહું છું એમ કરી પલાય થઈ ગયા અદૃશ્ય થઈ ગયા રાણી મેનાવતી બાપ વિચાર કરવા લાગે કરે રે ભગવાન વાત તો હાજી સવારનો પહોર થયો પોતાના રાજાને કહે છે મરા તમને એક વાત કહું હા બોલ અને આપણા રાજનો વારિસદાર આવે અને બાપ આપણું રાજ શોભી ઉઠે માટે મેં બાધા રાખી હતી કે જ્યાં સુધી આપણો દીકરો થાય ને અને આપણો દીકરો 10 વર્ષનો જ્યાં સુધી થાય ને ત્યાં સુધી તમારે એનો મોઢું નહીં જોવું અરે રે રાણી તમે શું વાત કરો છો તમને સમજ નથી આવતી મારા દીકરાનું મોઢું કેમ ના જોવું અરે ના મહારાજ અરે મેં બાધા રાખી છે માટે બાપ મારો માનો રાજા કે કઈ વાંધો નહીં મારા દીકરાનું મોઢું 10 વર્ષ પછી જોઈશે મને શું પણ તારથી મેલ જુદો તમારો ને મારો હા મને મળશે રાણી મેનાવતી રાજા તિલકચંદ મેલ છૂટા મેલ છૂટા પડવા માંડ્યા હા આ બાજુ મેનાવતીનો મેલ જુદો અને રાજા તિલકચંદનો મેલ જુદો અને આ બાજુ સુસમાના રહી ગયા રાણી મેનાવતીને 9 મહિના વીતવા લાગ્યા અને આ બાજુ
ડાકા બાબાના રાજની અંદર રાત્રિનો સમય ડાકા બાબાના 4 ચોર ચોરી કરવા માટે આવ્યા. ડાકા બાબાના 4 ચોર ચોરી કરવા માટે રાજા જલંધરના રાજની દિવાલે બાપ નાની નાની વાતો કરી કે ભાઈ કામ કરીએ. નાની મોટી ચોરીઓ તો બહુ કરી પણ આપણે એક ચોરી એવી કરી લઈએ. આ રાજા જલંધરની ચોરી કરી લઈએ પછી આપણે ચોરી નહીં કરવી. મોટો હાથ મારીએ આપણે. રાજા જલંધર પોતાના આસનમાં જુદાર નિંદે ઊંઘી રહ્યા છે. રાજના પહેરેદારો પણ બાપ ઈ પણ નિંદ્રામાં છે. 4 ચોર રાજનો ઉમરો ઓળખવા લાગ્યા. અને રાજના ચોકમાં આવી છુપાતા 4 ચોર એવું બોલે